જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 6 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આવી રહ્યો છે ઠંડીનો રાઉન્ડ। આગામી દિવસમાં તાપમાન થશે 10 ડિગ્રી આસપાસ, કડકડી ઠંડી જોવા મળશે। સાથે જ ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, વાદળછાયું વાતાવરણ હવે કેટલા દિવસ જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખેડૂત મિત્રો, ઠંડીના રાઉન્ડ માટે તૈયાર રહેજો, કારણ કે ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત પસાર થવાનું છે, જેના કારણે 7 અથવા તો 8 તારીખથી ગુજરાતમાં સારી એવી કડકડતી ઠંડી જોવા મળે તેવી સંભાવના રહેલી છે। અમુક વિસ્તારની અંદર 10 ડિગ્રી તેમજ 9 ડિગ્રી સિંગલ ડિજિટમાં પણ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। આગામી દિવસની વાત કરીએ તો સૌથી નીચું તાપમાન કચ્છના નલિયા, ખાવડા, રાપર, ભુજ, ભચાઉ જેવા ભાગોની અંદર 10 થી 9 ડિગ્રી આસપાસ, તો અમુક જિલ્લામાં 11 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સુઈગામ, થરાદ, ધાનેરા, અંબાજી, આબુ, પાલનપુર, ડીસા, પ્રાંતિજ સહિતના ભાગોની અંદર પણ 10-9 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નીચું આવે તેવી સંભાવના રહેલી છે। મહેસાણા હોય, સાબરકાંઠા, બનાસકાંઠાના અન્ય વિસ્તાર, અરવલ્લી જેવા ભાગોની અંદર પણ 10-11 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચે તેવું અનુમાન રહેલું છે। તો કડકડતી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, વડોદરા, પંચમહાલ, મહીસાગર સહિતના ભાગોની અંદર પણ 11 થી 13 ડિગ્રીની રેન્જમાં તાપમાન નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, જુનાગઢ, વિસાવદર, માંગરોળ એ વિસ્તાર, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, બાબરા સહિતના ભાગોની અંદર પણ તાપમાનનો પારો 13 ડિગ્રી તેમજ 12 ડિગ્રી પણ જોવા મળશે। જ્યારે ભાવનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર એ ભાગોની અંદર પણ 14-15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જવાની સંભાવના 2-3 દિવસ દરમિયાન જોવા મળી શકે છે। દક્ષિણની અંદર વલસાડ, વાપી, કપરાડા, વાની સહિતના જિલ્લાઓની અંદર પણ 13-14 ડિગ્રી તાપમાન નીચું આવે ત્યાં સુધી લઘુત્તમ તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો મિત્રો, કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાઓ, કારણ કે આ વાદળછાયું વાતાવરણ હટતા જ ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળશે। ઉત્તર ભારતના ઠંડા પવનો હિમવર્ષા થતાં ગુજરાત સુધી પહોંચશે, જેના કારણે ગુજરાતમાં ઠંડીની તીવ્રતા વધી શકે છે। આમ ગણવા જઈએ તો આ ઠંડીનો રાઉન્ડ થોડો લાંબો ચાલી શકે છે, 5 થી લઈને 6-7 દિવસ સુધી જોવા મળશે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી। આગામી 9-10 તારીખની વાત કરવામાં આવે તો ત્યાં પણ તાપમાનનો પારો નીચો જોવા મળશે। અને વેધર મોડેલ પ્રમાણે વાત કરવામાં આવે તો મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન કચ્છમાં 10 ડિગ્રી કરતાં પણ નીચું જવાની સંભાવના દેખાઈ રહી છે, અને સાથે જ અન્ય વિસ્તારની અંદર પણ સારી એવી ઠંડી જોવા મળે આ અઠવાડિયા દરમિયાન, એટલે કે 7 થી લઈને 13 તારીખ દરમિયાન તેવી સંભાવના રહેલી છે। તો 5 થી લઈને 7 દિવસ દરમિયાન ગુજરાતમાં આમ ગણવા જઈએ તો સારી એવી કડકડતી ઠંડી જોવા મળશે। બાકી મિત્રો, વાત કરીએ તો હાલના વરસાદ, માવઠું અને હવામાન પલટાની, તો ગુજરાતમાં જે સિસ્ટમ હતી તે અરબી સમુદ્રમાં પહોંચી ગઈ છે। જે બંગાળની ખાડીની સિસ્ટમ, જે વાવાઝોડું હતું ફેગલ, તે ગુજરાતથી ઘણી દૂર છે, પરંતુ ગુજરાતમાં તેની આડઅસર જોવા મળી રહી છે। તેની અમુક લહેરો ગુજરાત સુધી પહોંચી છે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। આજે આ સિસ્ટમ ઘણી દૂર જતી રહી છે, અરબી સમુદ્રમાં યમન તરફ ગતિ કરી રહી છે, પરંતુ હાલ તેની અસર હજુ પણ 2 દિવસ દરમિયાન એટલે કે 7 તારીખ સુધી જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તેમાં હળવા વાદળછાયું વાતાવરણ મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળશે। એકદમ છૂટાછવાયા વાદળો ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે, કચ્છ અને સૌરાષ્ટ્ર, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઘાટા વાદળો પણ હજુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આમ ગણવા જઈએ તો આ હાઈ લેવલના વાદળો છે, તેની સાથે કસરૂપી વાદળો પણ ગણી શકાય, કારણ કે આના ઉપરથી દેશી વિજ્ઞાન તરીકે આગામી 2025ના ચોમાસાનો વર્તારો નીકળતો હોય છે। બાકી મિત્રો, ગઈકાલના રોજમાં સુરત આસપાસના ગ્રામ્ય વિસ્તાર, વલસાડ, વાપી, ડાંગ જેવા ભાગોની અંદર અમુક જગ્યાએ અમુક ગ્રામ્ય ભાગની અંદર ઝાપટારો પડ્યા હતા। હજુ ગુજરાતની અંદર આજે વલસાડ, વાપી, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, મુંબઈ જેવા ભાગોની અંદર આજે પણ કોઈક જગ્યાએ ઝાપટું પડી જાય તેવી શક્યતા રહેલી છે। બાકી ગુજરાતમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, ત્યારબાદ ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે, 7 તારીખથી સારી એવી ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવડી સાથે મળીશું।